તે પહેલા મહત્વની ખબર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ આવશે ગુજરાત 19 ડિસેમ્બરે રાજીવ સાતવ ગુજરાત આવશે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરશે રાજ્યના તમામ જિલ્લાઓનો પ્રવાસ પણ કરશે રાજીવ સાતવ કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ જેઓની આગામી સમયમાં ગુજરાતની મુલાકાત જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મહત્વની બની રહેશે જિલ્લા પ્રભારી સાથે પણ તેઓ વાત કરશે તમામ જિલ્લાઓનો પ્રવાસ કરશે અને ત્યાંની જમીની હકીકત જાણવાનો પણ પ્રયાસ કરશે તો આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે રણનીતિ ઘડવાની છે તેના પણ અહીં ચર્ચા કરવામાં આવશે અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપી રહ્યા છે વધુ જાણકારી જી હિરેન 19 તારીખે ફરી એક વખત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ ગુજરાતના પ્રવાસે આવે છે અને આ પ્રવાસ પણ એનો લગભગ 10 દિવસ જેટલો લાંબો રહેશે હમણાં થોડા દિવસ પહેલા જ તે આવ્યા હતા અને 11 દિવસ રોકાયા હતા પ્રવાસનું મુખ્ય કારણ છે આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અને બીજું મહત્વનું કારણ છે કે ગુજરાત પ્રદેશનું માળખું આ બંને બાબતો અત્યારે અટકેલી છે જેને લઈ અને ફરી તે આવશે અને આજ વખતે તે ગુજરાતના અનેક જિલ્લાઓનો પ્રવાસ કરશે અને સ્થાનિક લોકો સાથે ચર્ચા કરશે અત્યાર સુધી તેમણે અનેક આગેવાનો સાથે ચર્ચા કરી હતી પરંતુ હવે તે જિલ્લે જિલ્લે જશે અને ચર્ચા કરશે અને કોંગ્રેસ આ જ રીતે એક લોકોની વચ્ચે જવાનું અભિયાન પણ શરૂ કરી રહી છે લોક સંપર્ક અભિયાન તેમાં પણ તેઓ ભાગ લેશે જી આભાર આપનો જાણકારી આપવા માટે એબીપી અસ્મિતા ગુજરાતની અસ્મિતા